ભરૂચના મક્તમપુર ઇન્દિરા આવાસમાં સી ડિવિઝન પોલીસે રેડ કરી ₹2.5 લાખથી વધુના વિદેશી દારૂના જથ્થા સાથે 2 ઇસમોને ઝડપી પાડ્યા છે। ભરૂચ જિલ્લામાં પ્રોહિબિશન અને જુગારની અસામાજિક પ્રવૃત્તિઓને ડામે દેવા માટે પોલીસ દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। આ સૂચનાના અનુસંધાને ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સર્વેલન્સ સ્કોડની ટીમ પેટ્રોલિંગમાં હતી। આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે મક્તમપુરના ઇન્દિરા આવાસમાં રહેતા એક શખ્સ દ્વારા પોતાના ઘરે વિદેશી દારૂનો જથ્થો રાખીને તેનું વેચાણ કરવામાં આવી રહ્યું છે। મળેલી બાતમીના આધારે પોલીસે મક્તમપુર ખાતેના ઇન્દિરા આવાસમાં રેડ કરી હતી। તપાસ દરમિયાન પોલીસને મકાનમાંથી વિદેશી બનાવટની ટીન બિયર નંગ 528 તથા અલગ અલગ બ્રાન્ડની કાચની દારૂની બોટલો નંગ 888 મળી આવી। કુલ 1416 નંગ દારૂની બોટલો અને બિયર મળી કુલ ₹2,51,760નો મુદ્દા માલ મળી આવ્યો હતો, જે પોલીસે જપ્ત કરી જયમીન જયેશભાઈ વસાવાને હરનિશ કુમાર જીતેશભાઈ મિસ્ત્રીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે હરનિશ કુમાર મિસ્ત્રીએ વેચાણના ઈરાદે આ દારૂનો જથ્થો લાવ્યો હતો અને જયમીન વસાવાએ પોતાના ઘરે તેને રાખી મદદગારી કરી હતી। બંને આરોપીઓ વિરુદ્ધ ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો।